ગામ નો છે જે વચ્ચે ખરાબ ખરાબ ધ્યાન નહીં દેવું તમારે આમ હવે ઘાટે આપડે ફોન હવે થોડાક પાછળ એક આપડે બીજી ગાડી છે એમાં જે 3 લઈને આવશે એમ છે આપડે બધા નામનો છે એટલા 100 જણા જમી જો મિત્રો એક તળાવ પણ દેખાય છે આપણને હમું જે તળાવ દેખાતું હોય છે ઠંડુ વાતાવરણ છે અહીંયા જોવાની મજા આવે એવું છે જોવા જેવું મસ્તીનો નજારો છે જો આમ કેવું દેખાય છે ડુંગરાની થોડા આગળથી આપણે વિડીયો શરૂ કર્યું મિત્રો જો આ પંખાનું છે કેવું છે તો ઓલું દેખાય છે ભાઈ હા તો લગભગ ઓલો આશ્રમ દેખાય છે એ આશ્રમ દેખાય તો લગભગ છે અહીંથી હમે જો આપડે કદમગીરી નું ડુંગર દેખાય છે જોઈ શકો છો તો અમે દેખાય થોડુંક જ આગળ છે કેટલી બધી છે જો સરે છે બધાને આપેલું છે જમવા ખાવા આપેલું છે જો મીકેલા છે ખાવા સ્પેશિયલ ગાયો જો ગૌશાળા હાલો તો આગળ આવી છે મિત્રો હવે બને રહેજો વિડીયોમાં જો વિડીયો નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક શેર ને કોમેન્ટ જરૂરથી જણાવી દેજો તમે આ મંદિરે આવ્યા છો કે નથી આવ્યા ન આવ્યા હોય તો આવી જજો ઘણી મજા આવશે તમને હજી એટલો બધો એક્સપ્રેસ હું એટલું બધું હજી કહું છું પણ હું હજી પહેલી વાર આવ્યો છું એટલે હજી હું આગળ જોઈને તમને કહીશ કે હજી મજા તો હજી તો અમે એટલે આવ્યો તો એમને ધારું મેં મજા આવી છે જોવાની જો અહીંયા ગૌશાળાનું લગભગ છે ગૌ માથે ખાવાનું બધું મૂકેલું છે જો આઈન પર મંદિર નો ભાગ છે પછી જો આઈન પર છે આકાક છે જો અહીંયા આપણે ગાડી મૂકી દઈ ઘડી એટલે વાહન નીકળી પછી હવે આપણે મંદિરે આવી હું તમને દેખાડી છે હજી આપડે વાળ બાળ હરખા કરી નાખીએ થોડુંક વિખાઈ જાય છે શરૂ ગાડી હતા એટલે માટે બધું ખાવાનું મૂકેલું છે તો નીણ છે બધી ગૌ માતા માટે ખાવાની અડધા અમે જમતા હતા ને અડધા જો અહીંયા છે ગૌ માતા દેખાય જો લાલ કલરના ગેટ છે જો અંદર પાણી પીવાનું મૂકેલું છે પછી અંદર ખાવાનું મૂકેલું છે નીણ આપે છે આમ તો મિત્રો અહીંયા ઘણું છે થોડું જો આપણે દર્શન ભાઈ આપણો ઘણો આગળ હાલીને જાય છે તો અહીંયા કેવું છે જો આ ઝાડવા છે થોડાક બાકડા મસ્ત છે થોડુંક શાંતિ જેવું વાતાવરણ છે શાંતિનો સસ્ત અનુભવ થાય એવું પણ મિત્રો દેખાય છે કે માણસો છે ને થોડા ઘણા જો આપણે અહીંથી જવાના છે જો આપણો ઓજો ભાણો દેખાય તમને દર્શન જો હાલો તમને દેખાડ ખબર નહીં તે બહુ મસ્તીનો આવે છે અહીં મજા આવે છે જો ખાટલા છે તમારે આરામ કરો જો હાલો મિત્રો આપણે થોડા હેન્ડ પાછી જઈએ વાતાવરણ મસ્તી દેખાય છે તો અહીંયા કુંડી મૂકેલી છે પાણીની ભરાય છે
જો અહીંયા કાંક મંદિર, આ આપણે મંદિર છે ભોળાનાથ આગળ લગભગ. જો ભોળાનાથ છે, શિવલિંગ છે. અહીં પગે લાગી લઈએ આપણે, પછી અહીં આવ્યા છે બેસવા થોડાક આવ્યા છે એવી. જો આપણા વરલનાથ મિત્રો આવ્યા બધા. જો અહીંયા આપણે બેઠા છે એવી. જો અહીંયા કેવું મસ્તીનું વાતાવરણ છે, ફરતા ઝાડવાનું બધું છે. જો આપણા વરલનાથ મિત્રો છે. જો આ એટલા જણા આવ્યા છીએ આપણે. તો જો આપણે મોલાપણથી નીકળી ગયા, આપણે જે આશ્રમ ગયા હતા નથી નીકળી ગયા સીધી ચા પાણી પીને. અને વચ્ચે રસ્તામાં જો આપણે ઉભા રહે છીએ, આપણા ગાડીની લેવા ઉભા રહી છીએ. જો આપણે હાવદ આવ્યો બેડો છો, હાવદ આવી ગયો. હું તમને થોડુંક એનું તમને દેખાડું કેવો નજારો આવે છે અહીંથી. આવજો, તમને બહુ મજા આવશે. હું કહું છું મને બહુ મજા આવી છે. જો આપણે કદમગીરી જેવો તો નજારો છે. જો આ હમણી ઝાડ દેખાય એ કદમગીરીની છે. ઓલા પણ છે ને લગભગ હસ્તગીરીનું હોય છે. અને આ પાટણનો ડુંગરો છે. તો કેવો મસ્તીનો નજારો છે. જો આપણે દાદા ઉભા રહ્યા છે એટલે બકરા સારવા આવ્યા છે. તમને દેખાડ દો, બોલો આપણા પંખાનું બાકડું તૂટી ગયેલું છે. આપણે ત્યાં આવ્યું. હું તમને પેલા જો અહીંથી પંખા દેખાડું કેવો દેખાય. જો અહીંથી જોઈને જો હાવ એવું લાગે આપણે બધું નમતા હોય. તો અહીંયા બાકડું તૂટી ગયેલું પડ્યું છે ને. જો અહીંયા ભાઈ હું તમને અંદર જઈને દેખાડું. જો કેવું છે, જો કેવું દેખાય. જો કેવું છે બધું. અહીં આ એક આમ ફાઈબર જેવું છે. જો આવું આમ તૂટી જાય ને એવું છે. આવું કડક બડક કે એવું કાંઈ છે નહીં. જો આપણે ઓલા પિયુષભાઈ જો માથે સડી ગયા લહારપટ્ટી ખાવા. હવે આપણે હોતે જઈએ તમને આ ધાર નહીં દેખાડું તો બધું કેવું મસ્તીનું દેખાય છે. એટલે આમાં જો આ પાકડું કેટલું હજી લાંબુ છે. જો આની માથે સડાય એવું સારું છે. પડી બી નહીં તો વધુ મજા આવે. જો અહીંયા લહારપટ્ટી છે. જો હું તમને દેખાડું, મજા આવે ખાવાની. જો બધા ફૂલ મજા આવે એવું છે મિત્રો. પાકડું તૂટી ગયેલું છે. જો આપણે બે મિત્રો લહેરપટ્ટી ખાઈ છે. તો આપણે ભાણો ને આજે આવશે. જો આપણે હાલો એ પીવું છે. અહીંથી લાંબુ રોડ પડે. તો અહીંથી લાંબો રૂટ પડે. તો તરા હું હાલવા જો આ જાય છે. જો ફૂલ મજા આવે એવું છે મિત્રો. આવજો તમે પણ. જો અહીંયા મજા આવશે તમને. હું ફૂલ ગેરંટી આપું છું. હું આવ્યો મને બહુ જ મજા આવી. હા લે મિત્રો. જો હાલ ફોટા પાડવી આપણે મસ્તીનું છે. તો અહીં ફોટા પાડવાનું. જો અહીંથી છે ને જો કેટલી ફૂલ પર છે. હું તમને કહું તો 10 સેકન્ડમાં એકાદો આંટો ફરી જ જતી હોય. અને હવાથી એટલો બધો આવે ખાલી છે ને પવન ચીકીનો ખાલી પવન ચીકીનો જ અવાજ આવે. 10 સેકન્ડમાં લગભગ એક આંટો ફરી જાય. હું એટલે કહું છું બહુ જ તે ફૂલ ફરે છે. આપણે આગળથી એટલું દેખાતું હું તમને દેખાડું. જો અહીંયા પડખેથી નથી કેવું ફરે છે. જો કેટલી સ્પીડમાં ફરે છે તમે જોઈ શકો છો. મિત્રો હું તમને દેખાડું. આપણે આને બધો પવન ચકીને અંદર જવાનું ઓલું છે ને. હું ત્યાં જાઉં છું તમને દેખાડું. પવન ચકીને માથે જવા માટે જો અહીંયા લગભગ બેસી મજા આવે આપણને. તો પડખે ગયા હોય ને મસ્તીનું છે. નાના તો નહીં પણ કેટલા મોટા ફૂલ છે. તો આમાં તાળું મારેલું છે. કોઈ અંદર ન જાય ને એટલે કેટલો અવાજ આવો મિત્રો આમાં. જો આપણે કાન ધરીને ત્યાં ખૂબ જ અવાજ આવો છે. હું તમને અહીંથી નહીં દેખાડું કેવી દેખાય. તો